ભારત માતા की जय, વંદે માતરમ। હું મુકેશ પંચાલ વિશ્વકર્મા થલતેજ અમદાવાદથી આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આજે ફરી આપની સમક્ષ 10 થી 12 મુદ્દા એવા લઈને આવ્યો છું કે જે જાહેર જનતાને જાણવા જરૂરી છે। કરવું મનનું ધાર્યું પણ જાણવું જરૂરી છે। અમદાવાદના બોપલમાં મણિપુર ગામમાં દારૂનું કટિંગ પકડાયું અને 677 બોટલ સાથે એક ઝડપાયો। 2 સ્કોર્પિયો કાર સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। એટલે દારૂ આવે છે અમદાવાદમાં એ પાક્કું છે। પોલીસ આવતા નાસભાગ થઈ, પણ હું એમ કહું છું કે આવે છે ક્યાંથી? બોર્ડર ઉપરથી। સવાલ સૌથી મોટો એ છે। નંબર 2, હવે અમદાવાદનો બહુ ચર્ચિત હાટકેશ્વર બ્રિજ હવે કેવી રીતે તોડવો તેનો નિર્ણય ગાંધીનગર આઈઆઈટી કરશે। 3 મહિનામાં તોડાશે અને નવો બ્રિજ હવે ક્યારેય નહીં બને। લોકોના જનહિતાર્થે એ રસ્તા ઉપર કંઈક સારું કરશે એવું કહે છે, બાકી બ્રિજ હવે નહીં બને। વેરી ગુડ, સારી વાત કહેવાય કે આટલા રૂપિયા ખર્ચ્યા પછી બ્રિજ બન્યો, આટલા વર્ષ લોકો હેરાન થયા અને હવે બ્રિજ ઉતારી લેવાશે અને પછી પણ હજી બ્રિજ હવે નવો નહીં બને। હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સરકારના કાન આંબળે છે। મને એમ લાગે છે કે આ ઘરમાં ને ઘરમાં શું કાન આંબળવાના? એવું કહે છે કે જો આ કામ તમે નહીં કરો, સરકાર જો કામ નથી કરતી એવું ધારાસભ્યો કહે છે। જો પોતાની સરકારમાં કામ ના થતા હોય એવું કહેતા હોય તો પછી મને એમ થાય કે શું વિચારવું? સવાલ છે કે લોકોના કામ થતા નથી। આમ જો ચાલ્યું તો વિસાવદરવાળી થશે। એટલે વિસાવદરમાં જે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ, આવી થઈ શકે છે આવું કેવું છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનું એમની સરકારને। સારી વાત છે। બહુમતીના જોરે પ્રજાના પ્રશ્નો પ્રત્યે દુર્લભતા સેવતા ધારાસભ્યોના ગાંધીનગરના આટાફેરા। એટલે ગુજરાતની જનતાનો વાંક છે કે જ્યારે આટલી મોટી બહુમતી કોઈ પણ સરકારને આપો એટલે એ લેથાર્જિક થઈ જાય, આળસુ, કે એ તો આપણા મત છે ને ક્યાં જવાના છે, વિચારો। નંબર 4, ગુજરાતમાં ગન કલ્ચર। 5 વર્ષમાં 5000થી વધુએ ગન લાઇસન્સ લીધા। વેરી ગુડ। ગનની જરૂર શું પડે? પહેલાં તો એ જ છે, પાંચમની છઠ થવાની નથી। જેનું મૃત્યુ નક્કી છે એ નક્કી જ છે, જન્મ નક્કી છે એ નક્કી જ છે। એટલે એમાં ગન લઈને તમે તમારા હાથમાં ગન સામેવાળો તમને લઈને મારે એટલે આ બધું ઠીક છે। હવે આ બધું વધતી જતી અસલામતી કે રોપ જણાવવાનો ખેલ છે, પણ મૂળ તો અસલામતીનો અનુભવ લોકો અનુભવે છે એવું દેખાય છે। રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ પક્ષનો દાવો છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર પાસે 2 ચૂંટણી કાર્ડ છે અને ચૂંટણી પંચ કહે છે સાબિતી આપો। વિપક્ષે રાજીનામાની માંગ કરી। એક યાદીમાં સિંહાની ઉંમર 60 તો બીજામાં 57 વર્ષ। હવે આ ચૂંટણી પંચ તો કંઈ સરકારના ઇશારે જ ચાલે તો આપણે સૌ સમજીએ છીએ, પણ રાહુલજી મહેનત કરે છે દેશની જનતાના હિતાર્થે। જો આગળ શું થાય છે। કોંગ્રેસે વોટ ચોરી નામની વેબસાઇટ લોન્ચ કરી લોકોને જોડાવા અપીલ કરી। વોટ ચોરી સામે વિપક્ષની આજે સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલી છે। એટલે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ વિપક્ષ દ્વારા થઈ રહ્યું છે। એક જ મતદારે 2 વખત મતદાન કર્યું તે દાવાના રાહુલ ગાંધી પુરાવા આપે એવું ચૂંટણી પંચ કહે છે। આપશે। માથે વૃક્ષની ડાળી પડતા મુંબઈની હોસ્પિટલમાં લવાતી હતી। અમદાવાદ હાઈવે પર એમ્બ્યુલન્સનો ટ્રાફિકમાં 4 કલાક ફસાઈ આખરે મહિલાનું મૃત્યુ થયું। સવાલ એ છે ઘણીવાર કે અમદાવાદમાં ટ્રાફિક તો અમદાવાદ જે અમદાવાદ હતું એ રહ્યું નથી। જે 30 લાખનું અમદાવાદ હતું આજે 1 કરોડ જેવું થવા જાય છે। અનેક રાજ્યોમાંથી લોકો અહીંયા આવીને વસ્યા છે, ગામડાઓમાંથી પણ વસ્યા છે, સારી બાબત છે। પણ જે રીતનો ટેક્સ લેવામાં આવે છે એ રીતની સુવિધા આપવામાં આવતી નથી। ટ્રાફિક જામની સમસ્યા આખાય અમદાવાદમાં છે, કોઈ રોડ એવો બાકી નથી અને એમાં કેટલીક જગ્યાએ પોલીસના જવાનો હોય, કેટલીક જગ્યાએ ના હોય, કેટલીક જગ્યાએ હોય તો બીજી બાજુ ઊભા હોય। એટલે આ બધી તકલીફ એટલે આપણે સહન કરવી પડે કે આપણે 156 જેટલી સીટ આપીએ ત્યારે, કારણ કે અધિકારીઓ ઉપર કોઈ કાબુ નથી અને નેતાઓ મસ્ત છે એમની જિંદગીમાં કે
આજે 4 કલાક ટ્રાફિકમાં ફસાઈ જાય કોઈ મહિલા કે કોઈ પણ દર્દી અને એમ્બ્યુલન્સ પહોંચી ના શકે તો ઘણીવાર મેં જોયું છે અમદાવાદમાં અને ઘણી જગ્યાએ કે વીઆઈપી આવતા હોય તો તમારે કલાક રસ્તો બંધ થઈ જાય. પણ મને એમ થાય વીઆઈપીને કોણ મારી નાખે છે બાપા? રૂટીનમાં એમની રીતે જાય તો શું વાંધો એમ? એવા કામ જ શું કર્યા છે કે આપણને કોઈ મારી નાખે? એનીવે 4 કલાક માટે એનેસ્થેસિયા અપાયો હતો, પણ માર્ગમાં જ અસર ઉતરી જતાં પીડા સાથે પતિની નજર સામે મહિલાએ દમ તોડી દીધો. બોલો ક્યાં જઈને ઊભા રહેવાનું? સેટેલાઇટ પોલીસે 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બોપલમાં ફ્લેટ અને જમીનના નાણાં લઈને 13.52 કરોડની છેતરપિંડી. આ એટલું બધું વધી ગયું છે કે કોઈ જાતનો કાબુ જ નથી. આમ લોકોને અત્યારે ગુના કરવા અને ગુનેગાર થઈને પાછા બીજા ઉપર દોષ આપવા, પોતે ગુનેગાર હોય નહીં જોવાનું, બીજાના દોષ આપે, એ એટલી બધી વધી ગઈ છે કે લોકોને એમ થાય કે મારે ઓળખાણ છે, કે મારા આઈપીએસ ઓફિસરની ઓળખાણ છે, કોઈ કે નેતાની. એની અંદર જે ખરેખર કામ કરવું જોઈએ એ થતું નથી, જે ખૂબ જ નિંદનીય બાબત છે. માણેકવાડા ગામમાં બથેશ્વર મહાદેવ સ્વપ્નમાં શિવલિંગનો સંકેત થયો. વેરી ગુડ. વેપારીની નવી દુકાનની નીચે કરોડો રૂપિયાનું સોનું છે એવું જણાવી અને મહિલા તાંત્રિકે વિધિના નામે વેપારી પાસેથી 67 લાખ રૂપિયા પડાવી લીધા. બોલો હવે આમાં 67 રૂપિયા હોય કે 670 હોય તો આપણે સમજીએ, 67 લાખ પડાવી લીધા. હવે આમાં ક્યાં જઈને ઊભું રહેવું? વિરમગામમાં આવેલી ફરસાણની દુકાન દબાણમાં ન તૂટે અને અન્ય દુકાનનો સોદો થઈ જાય તેના નિવારણનું કહીને મહિલા તાંત્રિકે છેતરપિંડી આચરી. હવે શું કહેવું આમાં? કોઈ અંધશ્રદ્ધાની કંઈ? રમઝાન માસમાં રોજા અને શ્રાવણ માસમાં ઉપવાસ કરે છે ધર્મના સીમાડા ઓળંગતી મુસ્લિમ એહસાનભાઈ ચૌહાણની શિવ ભક્તિ. બોલો વેરી ગુડ. કે મુસ્લિમ સમાજનો એક વ્યક્તિ એહસાનભાઈ શ્રાવણ મહિનો પણ કરે છે અને રમઝાન મહિનો પણ કરે છે. વાહ ભાઈ વાહ. હવે આ ખરેખર તો સમજવાનું છે, જે પેલા હિન્દુત્વની વાતો કરે છે ને, જે દર ચૂંટણીમાં મુસલમાનો મારી નાખશે એવી વાત કરીને મત લે ને, એ લોકોને સમજવાની જરૂર છે કે અનાદિકાળથી દરેક લોકો સર્વધર્મ સંભાવથી રહે છે અને રહેવા દો. સિમેન્ટ માત્ર ટોપ કોલેજો યુનિવર્સિટીઓ પૂરતી જ સીમિત રહી. MBA MCAમાં 19,000થી વધુ બેઠકો ખાલી પડી. માંડ 15% બેઠક ભરાઈ. ઘણી કોલેજોને એક પણ વિદ્યાર્થી ન મળ્યો. એનું કારણ છે રાફડો ફાટ્યો છે પ્રાઇવેટ કોલેજોનો. કરો આગામી દિવસોમાં ઘણી તકલીફો પડી શકે છે. હરણફાળ ભરવા જેટલી ભરાય. સિવિલના 5 વર્ષમાં 65 હૃદય ડોનેટ થયા અને ગુજરાતના હૃદયના 20 જ્યારે ફેફસાના 19 દર્દી ડોનરની રાહ જોઈ રહ્યા છે. જીવનશૈલીને પ્રમાણે હૃદય પ્રત્યારોપણ કરાવવું પડે તેવા દર્દીઓની સંખ્યામાં સતત વધારો. કોઈની ઈચ્છા હોય ડોનેટ કરવાની ક્યાંય હોય તો કરજો, પુણ્યનું કામ છે. વર્ષ 2021થી માર્ચ 2024 સુધી લોકોએ 145 અબજ ગુમાવ્યા. આ સાયબર ફ્રોડની વાત છે. અને સાયબર ક્રાઇમ બેંક ખાતા ફ્રીઝ થતાં પ્રજાના 1600 કરોડ અટવાયા અને રિફંડ આપવામાં લાલિયાવાડી. એટલે ઘણીવાર લોકો સાયબર ક્રાઇમમાં કે પોલીસ ખાતામાં કેસ કરતાં કેમ અચકાય? કે એ લોકોને એમ થાય કે આમાંથી તો એકમાંથી નીકળીને બીજામાં જવાનું છે. એટલે સાયબર ચીટર ટોળકીનો ભોગ બનેલા અનેક નાગરિકોએ પોતાના પૈસા પાછા મેળવવા પોલીસને નિવેદ ધરવું પડે છે. બોલો તેમ છતાં રકમ સમયસર મળતી નથી. કેટલી સરસ પોલીસ કહેવાય ગુજરાતની. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. હવાઈ સફર, હવાઈ વાતો, હવાઈ છેતરપિંડી. 3 વર્ષમાં 140 કેસો. નકલી એજન્ટોથી સાવધાન રહો. વિદેશ ફરવા જતા ગુજરાતીઓને કેશના કાળા નાણાં દ્વારા સફેદ બર્ફીલા પ્રવાસનો કારોબાર થઈ શકે. આમ માત્ર ભ્રામક વાતો છે. આમાં છેતરાવું ના જોઈએ, પણ તોય લોકો છેતરાય છે, એમને મુબારક. 15 વર્ષ જૂના ખખડધજ લાખો વાહનો રસ્તા ઉપર દોડે છે. નિયમની તો અહીંયા 80-83 છે. સરકાર નિયમનું આયોજન ને યોજના બધી બહાર પાડે, પણ એનું ઓડિટિંગ કે એકાઉન્ટેબિલિટી નથી. એનો આ બીજો નમૂનો. ગુજરાતમાં હજારો ઇલેક્ટ્રિક વાહનો દોડશે તે વાત કાગળ ઉપર રહી
અને પ્રદૂષણ રહિત વાતાવરણ, પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ તે હેતુ સિદ્ધ થયો નહીં. હજુ પણ સીએનજી વાહનોનો ક્રેઝ છે, કારણ કે ઇલેક્ટ્રિક વાહનો મોંઘા બહુ છે, કિંમત વધારે છે એની, અને એના ચાર્જિંગ માટેના સ્થળો ઓછા છે અને ચાર્જિંગનો પીરિયડ વધારે છે. એના કારણે હજી ઈવીને જલ્દી પ્રતિસાદ નથી મળતો. એમાં ટેકનોલોજી આવે ને કંઈક આગળ વધે તો હું માનું છું વાંધો નહીં આવે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ ગુજરાતની અને દેશની તાદસ્ય વાતો છે. અમુક વાતો એવી છે કે જે જાણવા જેવી, અમુક વાતો ઉપરથી ગુજરાતની અને દેશની જનતાના ડબલ એન્જિનની સરકાર જે ચાલી રહી છે એ બાબતે નોંધ લઈને આગામી દિવસોમાં ઘટતું કરવું જોઈએ. આજે બસ આટલું જ. ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા, રજા લઉં.